એ પોરબંદર મહાનગરપાલિકા બની ગયું લગભગ 1.5 વર્ષ થઈ ગયું, પણ મહાનગરપાલિકા ફક્ત નામ જ છે. જે મહાનગરપાલિકામાં જે કામગીરી થવી જોઈએ આ 1.5 વર્ષમાં કાંઈ નથી થઈ. અને એટલી પેશકદમી સરકારી જમીન ઉપર પેશકદમી એટલી હદે છે ગામમાં, આખા ગામમાં ખબર નથી પડતી. ઘણીવાર નોટિસ આપણે કહીએ કે ભાઈ આનું શું થયું, તો નોટિસ આપી દીધી, પણ એ નોટિસ આપવાથી નોટિસ આપ્યા પછી કંઈ કામગીરી નથી થઈ. આજે આટલા 1.5 વર્ષ થઈ ગયા છે. અને કદાચ મહાનગરપાલિકાની ચૂંટણી આવી જાય, એ ચૂંટણી પછી તો આ પેશકદમીના કામ થવાના જ નથી, કારણ કે એ પછી તો વહીવટ થઈ જાય. એટલે જે આપણે રાજકોટનો દાખલો લઈએ તો જંગલેશ્વર જે હમણાં ડિમોલિશન થયું, એમ દ્વારકા ત્યાં ડિમોલિશન થયું, તો મહાનગરપાલિકાને જે લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ અત્યાર સુધી કોઈ સુવિધા મળી નથી. 1.5 વર્ષ થઈ ગયું. તો કમિશનરશ્રીને મેં આવેદનપત્ર આપ્યું હતું 3 દિવસ પહેલાં, પણ કોઈ જાતની કામગીરી નથી થતી. તો આ થવી જોઈએ. પછી કોઈ પણ દબાણ હોય, રાજકીય દબાણ હોય કે બીજું દબાણ હોય, પણ એ દબાણ એ ધ્યાનમાં નહીં, લોકોની સુવિધા, જનતાની સુવિધા ધ્યાનમાં રાખી અને આ જે કંઈ કામગીરી કરવી જોઈએ એ કરવી જોઈએ. જિલ્લાની સામે જે છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે પોતાના મકાનની બારોબાર 200 વારમાં વંડાવાર લીધા છે. અને એક લાઇનમાં મારા ખ્યાલ પ્રમાણે લગભગ 10 કે 15 મકાનોમાં આવી રીતે પેશકદમી થયેલ છે. તો આ એને લગભગ 10 થી 15 વર્ષ મારા ખ્યાલ પ્રમાણે થઈ ગયા, કોઈ પગલાં લેતું નથી. ચોપાટી જેવો જે વિલા છે, જ્યાં અધિકારીઓ, જે પ્રધાનો, મંત્રીઓ આવે છે એને સામે દેખાય છે, પોલીસ ખાતું હોય એની સુરક્ષામાં હોય એને ધ્યાનમાં આવે છે, સરકારી અધિકારીઓને ધ્યાનમાં આવે છે, કલેક્ટરશ્રીને ધ્યાનમાં આવે છે, પણ છતાંય શું કામ નથી થતું એનું કામ એ ખબર પડતી. આ તુરંત થવું જોઈએ. માનો છો અધિકારીઓ, પદાધિકારીઓ જે રાજકીય નેતાઓ એના ઈશારે કામ કરે છે? ચોક્કસ હું માનું છું, તો જ થઈ ને. બાકી કોઈ દબાણ ના હોય, જે સ્વતંત્ર રીતે અધિકારીઓ કામ કરવા માંગતા હોય તો એ નથી થતું. એનું કારણ એ જ હોય કે રાજકીય દબાણ હોય, બીજા કોઈ એને અધિકારીઓને દબાણ હોય. આ સાચી વાત છે, ચોક્કસ. તો મેં જે લખીને આપ્યું તો એ તો આપણે છાયા ચોકી પેટ્રોલ પંપની સામે વિસ્તાર રાજીવનગરમાં છે. એ ઉપરાંત પોરબંદરમાં ઘણી જગ્યાએ, દાખલા તરીકે પેદાશ પાસે છે, કુંભારવાડો છે, રાજીવનગરની આગળ જાય એ બાજુ છે, આપણે અહીંયા કે ને આપણે રોકડિયાનમાં એ આજુબાજુમાં એ બધી બાજુ પેશકદમી છે. તો કમિશનરશ્રીએ આ વાત ધ્યાનમાં લઈ અને તરત કામગીરી કરવી જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ.